છે, દુઃખી છે, એ કેમ નથી દેખાતું? અને જે જાહેરાતો કરે છે, શરમ આવી જોઈએ એમને. જાહેરાતો કરો છો તમે, એક શહીદ વીર તમારા આંદોલનમાં એક પશુપાલક શહીદ થઈ જાય છે ત્યાં સુધી તમે તમાશો જોવો છો, અને પછી તમે સુફિયાની વાતો કરવા પ્રેસ કોન્ફરન્સો કરીને તમે જાહેરાતો કરો છો. એટલે આ જાહેરાતો નહીં, આ પશુપાલક અને ખેડૂતોની દબાણના વશ થઈ અને પોતાની ખુરશી ન ખોવાઈ જાય, પોતાની સત્તા ન જાય, એટલા માટે ભાજપ આવા નાટકો કરે છે. હકીકતમાં જો એને ન્યાય કરવો જ હોત ને તો પશુપાલન જ્યારે ગયા હતા ને ત્યારે ન્યાય કર્યો હોત. એટલે અમારી માંગણી એ જ છે કે આ ભ્રષ્ટ ભાજપને ભગાડો, કારણ કે હવે એના દાડા પૂરા થઈ ગયા છે. અત્યાર સુધી બહુ નકલી દૂધ જોયા, નકલી મેડિકલ જોયું, નકલી દવાઓ જોઈ, નકલી બિયારણ જોયું, અને આજે હું તમારા માધ્યમથી કહું છું કે હવે આ ગુજરાતની જનતા જાગો. હવે આ ભાજપ છે ને નકલી છે, કારણ કે આ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી. આ 30 વર્ષથી આપણે નકલી ભાજપને ચૂંટાવીએ છીએ ને, એને ઘર ભેગી કરો અને આમ આદમી પાર્ટીને વિજય બનાવો, આમ જનતાને વિજય બનાવો.